ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। પાછળની લાઈટ ચાલુ કરશો? પાછળ સાવ અંધારું લાગે છે. એક બે લાઈટ ચાલુ રાખો. ગઈ વખતે આપણે શ્રીમદ ભાગવતના બીજા સ્કંદનો બીજો અધ્યાય જે છે આપણે જોતા હતા. પેજ નંબર 163 62-63. જેમાં ભગવાનનું ધ્યાન કરવાની ચર્ચા આવે છે. કે આની પહેલા પણ આ ચર્ચા આવી હતી કે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. તો ભગવાનનું ધ્યાન કેવી રીતે કરવું? તો કહે છે કે ભગવાનના દરેકે દરેક અંગોનું ધ્યાન કરો. અને અહીંયા શાસ્ત્રની અંદર ભગવાનના દરેકે દરેક અંગો કેવા છે, કેમ કે ધ્યાન કરવું હોય અને આપણને ખબર પડે કે ભાઈ ભગવાનના અંગો કેવા છે તો ધ્યાન કરવું સરળ પડે. એટલા માટે અહીંયા ગઈ વખતે આપણે જોયું શ્લોક નંબર 8 થી શરૂ કરીને 12 સુધી. જો શું કહે છે કે ભગવાનનું સ્મરણ કરે છે. તો કે કેવા ભગવાનનું સ્મરણ કરે છે? તો કે છે કે શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કરનારા 8મા શ્લોકમાં કહ્યું ને કે એવા ચતુર્ભુજ જે છે એવા પરમાત્માનું ધ્યાન કરે છે. અચ્છા, એવા ભગવાન કેવા છે? તો પછી એના વસ્ત્રોનું ધ્યાન કરે છે કે ભગવાનના વસ્ત્રો કેવા છે? તો કે છે કે કદમ પુષ્પના કેસર જેવા પીળા કલરના ભગવાનના વસ્ત્રો છે. પછી ભગવાનના નેત્રો કેવા છે? તો કે વિશાળ નેત્ર છે. અને ભગવાન આજુબાજુ કેવા છે? તો કે છે કે ભગવાને સુવર્ણ જડિત જે છે એવા ભગવાનના બાજુબંધ છે, કાનના કુંડળ છે. પછી ભગવાનના ચરણ કમળ જે છે
તો કે ભગવાનના ચરણ કમળોનું ધ્યાન કરવું જોઈએ. પણ પછી કહે છે કે ભગવાનના કેવા છે કંઠ કેવા છે, તો કે ભગવાનના કંઠમાં કૌસ્તુભ રત્ન છે, જે કૌસ્તુભ મણિ જે કહેવાય છે ધારણ કરેલો છે ભગવાને ગળામાં. અચ્છા, ભગવાનની કટી મેખલા અને મુદ્રિકાથી શોભતા એવા ભગવાન જે છે નૂપુર, અમૂલ્ય નૂપુર અને કંકણો જે છે એનાથી શોભતા ભગવાન છે. ભગવાનના વાળ કેવા છે? વાંકડિયા વાળ છે. છેલ્લે વખતે આપણે જોયું તો કે ભગવાનના આ વાંકડિયા વાળવાળા ભગવાન છે. તો આ રીતે અહીંયા જે ભાગવતની અંદર જે ભગવાનના રૂપનું વર્ણન કર્યું છે, તો તમે ભગવાનના કોઈ પણ રૂપનું ધ્યાન કરી શકો. એવું કંઈ નથી કે માત્ર વિષ્ણુ ભગવાનનું જ ધ્યાન કરવું. પણ આ ગ્રંથ જે છે એ વૈષ્ણવ ગ્રંથ છે, એટલે અહીંયા વિષ્ણુ ભગવાનની પ્રધાનતા છે. પણ કોઈ શિવજીના ભક્તો હોય તો શિવજીના જેવા અલંકારો જે છે એ પ્રકારે શિવજીનું ધ્યાન કરવું જોઈએ. કહેવાનો આશય એ છે કે તમારે ધ્યાન કરવાનું છે અને ભગવાનનું ધ્યાન કરવાનું છે. શરૂઆતમાં ધ્યાનની અંદર જે છે શરૂઆતમાં એવું કહે કે તમે શરૂઆતમાં આંખો બંધ કરો, પછી આજુબાજુનો અવાજ છે એ સાંભળવાનો પ્રયત્ન કરો, પછી કે હવે તમે તમારું ધ્યાન જે છે તમારા શ્વાસોશ્વાસ ઉપર રાખો. એ બધું બરાબર છે કે મનને એકાગ્ર કરવા માટે આ બધી રીત જે છે એ જરૂરી છે, એની ના નથી, એનો સ્વીકાર કરીએ છીએ આપણે. પણ પછી કાયમને માટે શ્વાસ જ નથી જોઈ રાખવાના. આંખો બંધ કરીને આપણું ધ્યાન જે માત્ર શ્વાસ ઉપર જ નથી રાખવાનું. એક વખત આપણું મન શ્વાસ ઉપર કેન્દ્રિત થઈ જાય, અર્થાત આપણે આપણા શ્વાસોશ્વાસ જે છે આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ, ત્યાર પછી જે છે મન એકાગ્ર થાય, પછી ભગવાનનું ધ્યાન કરવાનું છે. આની પહેલા પણ આપણે ચર્ચા કરેલી કે ધ્યાન શું છે, તો કે ધ્યાન છે એ મનની વૃત્તિનો પ્રવાહ છે. કેમ કે આપણા મનમાં સતત વૃત્તિનો પ્રવાહ ચાલે જ છે. એક ક્ષણ પણ આપણા મનમાં વૃત્તિ ઉત્પન્ન ન થતી હોય એવું બને જ નહીં. ક્યારે બને ખબર છે? ઊંઘમાં બને એવું, કે આપણા મનની કોઈ વૃત્તિ ઉત્પન્ન ના થાય. માત્ર ને માત્ર ઊંઘમાં જે છે મનનો લય છે. સ્વપ્નમાં પણ પાછી મનોવૃત્તિ છે. એટલે જ્યાં મનોવૃત્તિ હોય ત્યાં સુખ દુઃખ પણ હોય. એટલે જાગ્રતમાં પણ આપણે સુખ દુઃખ અનુભવાય ને, એવી જ રીતે સ્વપ્નમાં પણ સુખ દુઃખ અનુભવાય છે, કેમ કે ત્યાં મન છે. એટલે પણ જ્યારે સુષુપ્તિ અવસ્થા જે છે એ સુષુપ્તિ અવસ્થાની અંદર કાંઈ છે જ નહીં. કાંઈ છે નહીં એટલે શું? મન પણ નથી. એટલે ત્યાં કોઈ ધ્યાન ના હોય. બરાબર છે? એટલે જ્યાં પણ તમે ધ્યાન કરો ત્યાં મન છે. મન છે શું છે? મન છે વૃત્તિનો પ્રવાહ છે. પ્રત્યેક ક્ષણ આપણા મનમાં વૃત્તિ ઉત્પન્ન થઈ જ રાખે છે, અને એટલી બધી ઝડપી ને એટલી બધી સૂક્ષ્મ છે કે એક ક્ષણમાં જેને કહે ને કે મન જે ક્યાંથી ક્યાં ભાગી જાય. મનની વૃત્તિ જે છે એક ક્ષણમાં ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. એટલે એ મનની વૃત્તિ જે છે ક્યાંય બહાર ન જાય, એટલે એનો એક સરખો પ્રવાહ ચાલવો જોઈએ. એટલે શું કે મનની જે વૃત્તિનો પ્રવાહ જે છે એમાં ભગવાન વિષયક પ્રવાહ હોવો જોઈએ. અને એટલા માટે અહીંયા ભગવાનના જુદા જુદા અંગોનું વર્ણન છે કે તમે પેલા પ્રયત્ન કરો કે ભગવાનના અંગનું ધ્યાન કરવું. તો તમે નક્કી કરો કે મારે કયા અંગનું ધ્યાન કરવું છે, તો એ પ્રમાણે અહીંયા ભાગવતમાં અહીંયા વર્ણન કર્યું છે કે મારે આ અંગનું ધ્યાન કરવું હોય તો આ અંગ આવું છે. ભગવાનના ચરણો કેવા છે, તો કે આવા છે. તો આ પ્રકારે ધીરે ધીરે ધ્યાન કરવાનું. અને એ વૃત્તિ પ્રવાહ કેવો છે, તો કે છે કે ધ્યાન એટલે શું, તો કે સજાતીય વૃત્તિ પ્રવાહ સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર. ધ્યાન શું છે? માનસ વ્યાપાર છે, મનની વૃત્તિનો વ્યાપાર છે. અને એમાં પણ શું છે? સગુણ બ્રહ્મ. આ પરમાત્માનું જે વર્ણન છે શું છે? સગુણ બ્રહ્મ છે. સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર ધ્યાન. બરોબર છે? હવે એમાં પણ કેવો છે ધ્યાન? કોને કેવું? સજાતીય વૃત્તિ પ્રવાહ સ્વરૂપ, જેમાં સજાતીય વૃત્તિનો પ્રવાહ છે. અર્થાત ભગવાનના તમે જુદા જુદા અંગોનું તમે ધ્યાન કરો છો. અર્થાત ધ્યાન કોનું કરો છો? ભગવાનનું જ ધ્યાન કરો છો. ભલે ભગવાનના જુદા જુદા અંગોનું તમે ધ્યાન કરતા હો, પણ એ ધ્યાન ભગવાનનું જ છે. કેમ કે મન જે છે ને એને ટેવ પડી ગઈ છે ફરવાની. મન ચંચળ છે ને, ફરતું હોય. એટલે મનને ફરવા માટે અહીંયા જુદા જુદા અંગોનું વર્ણન કર્યું છે કે એક પછી એક જે છે એ જુદા જુદા અંગો ઉપર મન જાય. અર્થાત મનને ફરવાનો ટાઈમ આપ્યો, પછી સ્થિર થઈ જાય, પછી માત્ર ભગવાનના સ્વરૂપનું જ રૂપનું જ ધ્યાન છે. સજાતીય વૃત્તિ પ્રવાહ સ્વરૂપ
સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર ધ્યાનમ. અચ્છા, પણ પાછો કેવો છે ખબર છે? વિજાતીય વૃત્તિ પ્રવાહ રહિત, જેમાં બીજી કોઈ વિજાતીય વૃત્તિ નથી. અર્થાત મન છે કે બીજે જાય તો તરત જ પાછું લઈ આવવાનું. ધ્યાન એટલે શું? વિજાતીય વૃત્તિ પ્રવાહ રહિત સજાતીય વૃત્તિ પ્રવાહ સ્વરૂપ સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર ધ્યાનમ. આને ધ્યાન કહેવામાં આવે છે. અહીંયા એ ધ્યાનની ચર્ચા છે કે ભગવાનનું ધ્યાન કેવી રીતે કરવું. તો કે તમે ભગવાનના જુદા જુદા અંગોનું તમે ધ્યાન કરો. અને અહીંયા એનું વર્ણન છે કે ભગવાનના અંગો કેવા છે. છેલ્લે આપણે 11મો અને 12મો આઈ થિંક 11મો શ્લોક આપણે છેલ્લે જોયો તો. હું વાંચું છું શ્લોક. વિભૂષિતમ મેખલયાંગુલીયકૈઃ મહાધનૈર્નૂપુર કંકણાદિભિઃ સ્નિગ્ધમાલાંકુચિત નીલકુંતલૈઃ વિરોચમાનાનન હાસપેશલમ. ભગવાન જે છે કેવા છે? કટી મેખલા અને મુદ્રિકાઓથી શોભિત છે. ભગવાનના કમર ઉપર એ કંદોરો જેને કહે ને, કટી મેખલા કહેવાય ને. અને હાથમાં જે છે, ભગવાનના હાથમાં વીંટી છે. એ જે વીંટી જે છે મુદ્રિકા જે છે. અને ભગવાનના પગમાં ઝાંઝર છે, નુપુર. નુપુર એટલે ભગવાનના પગમાં ઝાંઝર છે, નુપુર. કંકણ વગેરેથી આભૂષણોથી મહાધનૈઃ નુપુર કંકણાદિભિઃ સ્નિગ્ધમાલા કુંચિત નીલકુંતલૈઃ. સ્નિગ્ધમાલા, આવા બધા જે છે નિર્મળ વાંકડિયા ભગવાનના વાળ છે, એવા વાંકડિયા વાળથી અને એવા શ્યામ કેશથી પ્રકાશિત બાન જે છે ભગવાનનું મુખારવિંદ છે. ભગવાનનું મુખારવિંદ કેવું છે? અત્યંત પ્રકાશવાન છે. અને એવા ભગવાનને જે છે એનું ધ્યાન કરવાનું છે. અચ્છા, અને કેવી રીતે ધ્યાન કરવું ને ક્યાં સુધી ધ્યાન કરવું એની ચર્ચા કરે છે. 12મા શ્લોકમાં ચર્ચા કરે છે. જો 12મો શ્લોક. અદીન લીલા હસિતે ક્ષણોલ્લસત અદીન લીલા હસિતે ક્ષણોલ્લસત ભ્રુભંગ સંસુચિત ભૂર્યનુગ્રહમ. ભ્રુભંગ સંસુચિત ભૂર્યનુગ્રહમ. ઈક્ષેત ચિંતામયમેનમીશ્વરમ. ઈક્ષેત ચિંતામયમેનમીશ્વરમ. યાવન મનોધારણ યાવતિષ્ઠતે. યાવન મનોધારણ યાવતિષ્ઠતે. અદીન લીલા હસિતે ક્ષણોલ્લસત. અદીન લીલા. દીન એટલે તમને ખબર છે, દીન એટલે શું? ગરીબ. પૈસા છૂટતા ના હોય ને તો આપણે કહીએ કે આ કંજૂસ છે. જેની પાસે પૈસા ના હોય ને આપણે કહીએ કે આ દીન છે. પણ ભગવાન કેવા છે? દીન છે, ગરીબ છે નહીં. ભગવાન કેવા છે? અદીન. અદીન લીલા હસિતે. અદીન લીલા, ભગવાન ઉદાર છે. અને એના લીલા હસિતે, એનું હાસ્ય કેવું છે? તો કે છે કે લીલા હાસ્ય છે. અદીન લીલા. એક તો ભગવાન ઉદાર છે. ભગવાનને કાંઈ લઈ નથી લેવું, બરાબર છે. અને ભગવાનને પોતાના ભક્તો પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. અને જે ભક્તો ભગવાનને શરણે આવે છે, ભગવાન શું કરે છે? એની ઉપર કૃપા કરે છે. ભગવાન ઉદાર છે. ભગવાન એવું નથી કરતા કે નહીં હવે તો તે પાપ કર્યું ને, હવે તો તને પાપનો મોટો દંડ દેવો છે. ઘણી વાર છોકરાઓ તોફાન કરતા હોય ને તો ઘરમાં એની મમ્મી કહે આજ તો તને છે ને મારવો જ છે, મોટો દંડ દેવો છે આજે તને. તો ભગવાન જે છે એવું નથી કરતા. ભગવાન શું કરે છે? ભગવાન ઉદાર છે. કે જીવ જે છે અજ્ઞાની જીવ છે અને ઘણા બધા પાપ કરી શકે છે. અને એ પાપ કરે, પણ પાપ કર્યા પછી
જ્યારે ભગવાનને શરણે જાય, ભગવાનની ભક્તિ કરે, ભગવાનનું ચિંતન કરે, ભગવાનની સેવા કરે, ત્યારે શું થાય છે? એ પાપનો ભગવાન ક્ષય કરી નાખે છે. એટલે કહેવાય છે ભગવાન અદીન, ભગવાન ઉદાર છે. ભગવાન એવું નથી કે હવે તમારા બધાનો વારો જ કાઢવો છે, એવું નથી. ભગવાન ઉદાર છે. કેમ ઉદાર? એટલા માટે કહેવાય છે કે ભગવાનને ખબર છે કે આ તો જીવ છે ને એ તો ભૂલ કરવાનો જ છે. આપણે ના કહીએ ગુજરાતીમાં કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, એમ દરેક મનુષ્ય જે છે કંઈક ને કંઈક ભૂલ તો કરતો જ હોય છે. પણ જ્યારે એને સમજાઈ જાય કે મારે આ ભૂલ ના કરવી જોઈએ તો એ માણસ અટકી જાય છે. આવા જે ભગવાનના ભક્તો જે છે એના માટે ભગવાન કેવા છે? ઉદાર છે. અને લીલા હાસ્ય, લીલા હાસ્ય, ભગવાનનું હાસ્ય, લીલા હાસ્ય, ભગવાન જે લીલા કરે છે ને એટલે એને કહેવાય એનું, એટલે ભગવાનનું હાસ્ય છે લીલા હાસ્ય. અર્થાત ભગવાન શું વિચારે છે? આ બધી મારી લીલા માત્ર છે અને એને કારણે એ હસે છે. ઘણી વખત ઘરની અંદર કંઈ પેલા લોકો કહે ને કે ભાઈ જો આજે મમ્મી આવે ને તો આપણે નામ કહેવાનું છે, એટલે પછી મમ્મી આવે ને એટલે બધાને કામ પછી હસે. શું કામ હસે? તો કે અમે તો ખોટે ખોટે કહીએ છીએ. અથવા તો કઈ સારી વસ્તુ લાવ્યા હોય તો મમ્મીને કહે નહીં કે ચલો તમે કહો શું હશે? હા, એટલે મોઢા ઉપર હાસ્ય હોય કે મમ્મી પપ્પા માટે આપણે કંઈક સારી વસ્તુ લાવ્યા છીએ કે જે એને ખબર નથી અને આપણે એને પછી કહેવાનું છે. તો એ શું કરે? એ છુપાવે, પણ એ વખતે એના મોઢા ઉપર શું હોય? હાસ્ય હોય. એમ ભગવાન પાસે, ભગવાનના મોઢે મુખામાં શું છે? લીલા હાસ્ય છે. શું કેમ લીલા હાસ્ય છે? કે આખું આ જગત છે ને ભગવાનની લીલા છે, લીલા માત્ર. ભગવાન એકલા હતા એટલે ભગવાનને એમ થયું કે હવે હું કંઈક લીલા કરું, અને ભગવાન એકલા હતા. બહુશ્યામ પ્રજા યેતિ સતપોતપ્યત સતપત તપવા ઇદગુમ સર્વમ સૃજત. ભગવાન એકલા જ હતા, કોઈ હતું નહીં. અને પછી ભગવાને સંકલ્પ કર્યો અને પછી ભગવાન એ આખું જગતનું સર્જન કર્યું. આખું જગત શું છે? આ સર્જન ભગવાનની લીલા છે. એ સારું છે એ ભગવાનની લીલા છે, ખરાબ છે ને એ પણ ભગવાનની જ લીલા છે. એટલે એ ભગવાનના મુખ ઉપર શું છે? લીલા હસિતે, લીલા હાસ્ય. અચ્છા, ઈક્ષણોલ્લસત, અને એના અવલોકનથી ભગવાન જે છે કેવા છે? વિલસતા છે. અચ્છા, પછી કે છે ઉલ્લસત ભ્રુભંગ સંસુચિત ભૂરી અનુગ્રહમ. અને ભગવાનનો ભૂભંગ, પેલું આપણું જે છે ને શિવજીનું સ્તોત્ર, મહિમ્ન સ્તોત્ર, એ મહિમ્ન સ્તોત્રની અંદર આવે છે કે ભગવાનના ભૂભ્રંગ માત્રથી દેવતાઓ સંપત્તિવાન થઈ જાય છે. દેવતાઓને પણ સંપત્તિ આપનાર કોણ છે? ભગવાન છે. પણ શું છે? ભૂભ્રંગ માત્રથી. ભગવાનનું ભ્રુ એટલે ભ્રુકુટી જે છે, ભ્રુકુટી આમ જરાક આમ ફરે ત્યાં તો બધા દેવતાઓ પણ માલામાલ થઈ જાય છે. એમ અહીંયા શું કે છે? ભ્રુભંગ સંસુચિત ભૂરી અનુગ્રહમ. ભગવાનની ભ્રુકુટી જે છે એ શું સૂચવે છે? ભૂરી અનુગ્રહમ. ભૂરી એટલે ખૂબ જ, ભગવાન ખૂબ અનુગ્રહ કરે છે, પોતાના ભક્તો ઉપર ખૂબ જ અનુગ્રહ કરે છે. એટલે કે જે ભ્રુભંગ માત્રથી જ મહાન અનુગ્રહનું સૂચન કરે છે. ભ્રુભંગ સંસુચિત ભૂરી અનુગ્રહમ ઈક્ષેત ચિંતામયમેનમ ઈશ્વરમ. ઈક્ષેત, ઈક્ષેત અર્થાત ચિંતામયમ એનમ ઈશ્વરમ. ઈક્ષેત ત્યાં સુધી એને નિહાળવું, જોવું. ઈક્ષત એટલે જોવું ને, ઈક્ષેત એટલે જોવું જોઈએ. ચિંતામયમ એનમ ઈશ્વરમ. આ ભગવાનની જે મૂર્તિ જે છે, જે માણસ ધ્યાન કરતા હોય ને એને ઈક્ષેતા, એને ભગવાનની મૂર્તિ જોવી જોઈએ. પણ ક્યાં સુધી જોવા, કેવી રીતે જોવાની, ક્યાં સુધી જોવાની? તો કે છે ચિંતામયમ એનમ ઈશ્વરમ. આ કહેવાય છે ચિંતામયમ. અર્થાત વ્યક્તિએ ચિંતામય અર્થાત ધ્યાન કરીને, ધારણા કરીને, ઈશ્વરમ યાવન ધારણયાવતિષ્ઠતે. ચિંતામયમ એનમ ઈશ્વરમ. આવા જેનું ચિંતન કરવાનું છે એવા ચિંતામયમ. એટલે ચિંતા કરવાની નથી. આપણે ઘણી વાર કહે ને કે મને તો બહુ ચિંતા થાય છે,
એ ચિંતા નહીં, એ ચિંતાના અર્થમાં નથી. ચિંતામય એટલે શું? ચિંતન, જેનું ચિંતન કરવાનું છે એવું જે મન છે. ચિંતામયમ એટલે જે મન છે કેવું છે? ભગવાનનું ચિંતન કરનારું એવું જે ચિંતામય મન જે છે એ ચિંતામયમ એનમ ઈશ્વરમ એવું જે મન જે છે એને યાવન મનો ધારણયાવતિષ્ઠતે, જ્યાં સુધી આ મન જે છે એ ચિંતામય મન જે છે ને જ્યાં સુધી ભગવાનની ધારણામાં સ્થિત ન થઈ જાય ત્યાં સુધી ભગવાનના અંગોનું નિરીક્ષણ કરવું જોઈએ. ઈક્ષેત ત્યાં સુધી ભગવાનના અંગો જોવા જોઈએ. ક્યાં સુધી? તો કે છે કે જ્યાં સુધી એ સ્થિર ન થઈ જાય ત્યાં સુધી. અચ્છા, એટલે આ ભગવાનના જે છે ભગવાનના સ્વરૂપનું જે છે એવું ધ્યાન કરવાનું કે કેવું છે ભગવાન કેવા છે? ઉદાર લીલા હાસ્યથી. ભગવાનનું મન ઉદાર લીલા હાસ્ય એટલે ભગવાનનું એક તો ભગવાન ઉદાર પણ છે અને લીલા હાસ્ય, ભગવાન જે પોતાની લીલા કરે છે એનું જે હાસ્ય જે છે એનું ચિંતન કરવાનું છે. અને જ્યાં સુધી મન સ્થિર ન થાય એમાં ત્યાં સુધી એનું ચિંતન કરવાનું છે. પેલા કહે ને કે ધ્યાન ક્યાં સુધી કરવાનું? તો કે જ્યાં સુધી મન છે ને બહાર જતું રહે ને ત્યાં સુધી ધ્યાન કરી જ રાખવાનું. હજુ મન બહાર જાય છે તો હજુ ધ્યાન કરવાની છે, વધુ ધ્યાન કરવાની જરૂર છે. હજુ મન જે જગતમાં જાય છે તો હજુ વધારે ધ્યાન કરવાની જરૂર છે. એમ જ્યાં સુધી મન જે છે ભગવાનના ઇવન કોઈ એક અંગમાં પણ સ્થિત થઈ જવું જોઈએ કે જ્યાંથી મન જે છે પછી એ હટે નહીં. પછી હટાવવાનું છે પાછું મનને એક એક કરીને ભગવાનના બધા અંગો ઉપર લઈ જવાનું છે. પણ એ ક્યારે? કે જ્યારે મનમાં સ્થિરતા થાય ને પછી એક અંગોને પાછું લઈ જવાનું. જો કહે છે આગળ કહે છે 12મા શ્લોકમાં કહે છે એકૈકશોંગા નિધિયાનુભાવયેત એકૈકશોંગા નિધિયાનુભાવયેત પાદાદિયાવદ્ધસિતં ગદાભૃતઃ પાદાદિયાવદ્ધસિતં ગદાભૃતઃ જીતમ જીતમ સ્થાનમપોહ્ય ધારયેત જીતમ જીતમ સ્થાનમપોહ્ય ધારયેત પરમ પરમ શુદ્ધ્યતિ ધીર્યથા યથા પરમ પરમ શુદ્ધ્યતિ ધીર્યથા યથા. એક એક અંશ એકૈકાંશ અંગાની ધ્યાનુભાવયેત. ધ્યા એટલે બુદ્ધિ વડે. ધ્યાનુભાવયેત. અચ્છા, એટલે મન બુદ્ધિથી શું કરવાનું છે? ભગવાનની ભાવના કરવાની છે. ધ્યાનુભાવયેત ભાવના કરવાની છે. પણ કેવી રીતે? એકૈક અંશોનંગાની ભગવાનના એક જે અંગ જે છે એનો જે અંશ જે છે ભગવાનનો અંશ જે છે એ પ્રકારે એક જે છે એને અંગની ધારણા કરવાની છે. બુદ્ધિ વડે ધારણા કરવાની છે. અર્થાત ત્યાં મન જે છે બરાબર સ્થિર થવું જોઈએ. અને પછી શું કરવાનું? એક અંગો ઉપર, પછી જુદા જુદા અંગો ઉપર લઈ જવાનું છે. એટલે કે જે પાદાદિ યાવત હસિતમ ગદાભૃતઃ. ક્યાંથી શરૂઆત કરવાની છે? પાદાદિ યાવત. ભગવાનના ચરણથી ધ્યાન કરવાનું શરૂ કરવાનું. તો એ મનને જે છે ક્યાં ક્યાં લઈ જવાનું? તો કે એ ભગવાનના ચરણોથી ભગવાનના મુખારવિંદ ઉપર જ્યાં સુધી હસિતમ ગદાભૃતઃ ભગવાનનું જે હાસ્ય જે દેખાય છે ત્યાં સુધી મનને ફેરવતા ફેરવતા ત્યાં લઈ જવાનું. એક અંગો ઉપર. ગદાભૃતઃ. ગદાભૃતઃ એટલે ગદા ધારણ કરનારા, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરનારા એવા ભગવાનના ચરણોથી લઈ એના મુખારવિંદ સુધી એનું જે હાસ્ય જે છે આવ્યું ને હસિતમ, હસિતમ ગદાભૃતઃ એ ભગવાનના હાસ્ય સુધી એ મનને લઈ જવાનું છે. અર્થાત એમાં ભગવાનની ધારણા કરવાની છે. અને પછી શું કે છે? જીતમ જીતમ સ્થાનમ પોહ્ય ધારયે. જીતમ જીતમ સ્થાનમ એક સ્થાનને જીતીને. અહીં ભાષાંતર કોઈ કરી જ નથી શીખ્યું આ પ્રકારે.
જીતમ જીતમ સ્થાનમ. જીતમ જીતમ સ્થાનમ એટલે શું? એક એક સ્થાનને જીતીને. જીતીને એટલે શું? જ્યારે મન એક સ્થાન ઉપર બરાબર એકાગ્ર થાય ને, એનો અર્થ શું થયો કે એ સ્થાન ઉપર આપણું મન એકાગ્ર થઈ ગયું. હવે તમને કોઈ એમ કહે કે ભગવાનના વસ્ત્રો કેવા છે, તો તમે કહો પીળા વસ્ત્રો છે. તો એનો અર્થ શું થયો ખબર છે? કે હવે તમે એ સ્થાન જે છે એને તમે જીતી લીધું છે. તમારે ભગવાનનું ધ્યાન કરવું હોય કે ભગવાનના વસ્ત્રોને યાદ કરવા હોય તો તમે જેવી આંખ બંધ કરો અને તમને તરત જ ધ્યાનમાં બેસો અને તમને પીળા વસ્ત્રોનું ધ્યાન થાય તરત જ. તો એ શું થાય કે તમે એ સ્થાન ઉપર તમે વિજય પ્રાપ્ત કરી લીધો. કેમ કે તમે આંખ બંધ કરો, ભગવાનનું ધ્યાન કરો અને તરત જ એ ભગવાનના પીળા વસ્ત્રો જે છે એ તમે આંખ બંધ કરીને સ્મરણ કરી શકો છો. તમારે વાર નથી લાગતી, તરત જ તમે એનું ધ્યાન કરી શકો છો. આ પ્રકારે તમે એટલે શું છે? જીતમ જીતમ સ્થાનમ એટલે એક એક સ્થાન ઉપર જીત મેળવીને, એટલે શું? લાંબો સમય ભગવાનના એક એક અંગો ઉપર ધ્યાન કર્યું હોય તો પછી જેવી તમે આંખ બંધ કરો ને તરત જ ભગવાનના એ સ્થાનનું તમને સ્ફુરણ થાય. અચ્છા, એટલે કે જે જીતમ જીતમ સ્થાનમ. પછી શું કરવાનું છે? અપોહ્ય. અપોહ્ય એટલે શું? પછી માનો કે ભગવાનના ચરણોનું ધ્યાન કર્યું લાંબો સમય, તો આંખ બંધ કરો ને તમે જેવું ભગવાનના ચરણો વિશે યાદ કરો તરત જ તમને ભગવાનના ચરણોનું ધ્યાન થાય. તમારે બહુ વિચાર ના કરવો પડે. એટલે પછી શું કરવાનું? અપોહ્ય. પછી એ ચરણોનું સ્થાન છોડી અને પછી બીજા સ્થાનનું ધ્યાન કરવાનું, પછી ત્રીજા સ્થાનનું ધ્યાન, એમ કરતા કરતા છેક ભગવાનના મુખારવિંદ સુધી જવાનું. એક પછી એક સ્થાન જે છે જીતમ જીતમ સ્થાનમ અપોહ્ય. પછી એને છોડીને પાછું એને સ્થાનનું ધ્યાન કરવાનું, પછી એ સ્થાનને છોડી દેવાનું. છોડીને એટલે શું? તમે મુખારવિંદનું ધ્યાન કરો છો ત્યારે ચરણોનું ધ્યાન નથી કરવાનું. ત્યારે શું કરવાનું છે? ખાલી મુખારવિંદનું ધ્યાન કરવાનું છે. એટલે એક એક સ્થાન ઉપર વિજય પ્રાપ્ત કરી અને એ સ્થાનને છોડીને પછી એ પ્રકારે ધારયે પરમ પરમ શુદ્ધ્યતિ ધીહિ યથા યથા. જેમ જેમ તમે સ્થાન ઉપર વિજય પ્રાપ્ત કરતા જાઓ ને એમ એમ તમારી બુદ્ધિ છે ને વધુ ને વધુ શુદ્ધ થતી જાય છે. એટલે શું કે છે? પરમ પરમ શુદ્ધ્યતિ ધીહિ યથા યથા. જેમ જેમ તમે આગળ જાઓ પરંપરા એટલે એક પછી એક ઉપર ઉપર તમે જતા જાઓ એમ એમ શું થાય? યથા યથા બુદ્ધિ શુદ્ધ્યતિ. એ બુદ્ધિ જે છે ને એ આપણી શુદ્ધ થાય છે. એટલે જીતમ જીતમ સ્થાનમ અપોહ્ય ધારયેત પરમ પરમ શુદ્ધ્યતિ ધીહિ યથા યથા. એટલે એ પ્રકારે શું થાય છે? આપણી બુદ્ધિ શુદ્ધ થતી જાય છે. કેમ કે બુદ્ધિ કેવી છે? એ બુદ્ધિ પણ મન અને બુદ્ધિ છે ને એ બે સરખા જ છે. મન અને બુદ્ધિમાં બહુ ફેર નથી. ફેર શું છે ખબર છે? બુદ્ધિ છે ને નિર્ણય કરે, એટલે જે નિર્ણય કરનારી જે વૃત્તિ છે ને એ બુદ્ધિ છે, અને સુખ દુઃખ ને ભોગવનારી બુદ્ધિ છે ને જે વૃત્તિ છે ને એ મન છે. બુદ્ધિ પણ વૃત્તિઆત્મક છે અને મન પણ વૃત્તિઆત્મક જ છે. પણ કઈ વૃત્તિને બુદ્ધિ કેવી અને કઈ વૃત્તિને મન કેવું? તો કે જે બુદ્ધિ સંકલ્પ વિકલ્પ કરે ને, જે વૃત્તિ સંકલ્પ વિકલ્પ કરે ને એને મન કહેવાય, અને જે બુદ્ધિ નિર્ણય કરે, જે વૃત્તિ છે નિર્ણય કરે એને બુદ્ધિ કહેવાય. એટલે મન બુદ્ધિમાં આટલો જ ફેર છે, પણ છે બે શું છે? વૃત્તિ જ છે. અચ્છા, એટલે અહીંયા કહે છે એ પ્રકારે પરમ પરમ શુદ્ધ્યતિ ધીહિ. એ જ પ્રકારે મન બુદ્ધિ, ધીની સાથે મન પણ આવી જાય ને બુદ્ધિ પણ આવી જાય. એ પ્રકારે વ્યક્તિનું મન અને બુદ્ધિ જે છે ને શુદ્ધ થતા જાય છે. તો શું હોય છે કે આપણે આ મન બુદ્ધિની અંદર અશુદ્ધિ ખૂબ આવી ગઈ છે. એટલે શું આવી ગઈ છે? અશુદ્ધિ કેમ છે? એટલે આપણું મન શું કરે છે? જગતના પદાર્થો, જગતના વિષયોનું જ ચિંતન કરે છે, અને એને કારણે બુદ્ધિ અશુદ્ધ થઈ ગઈ છે. અને ભગવાનનું ચિંતન કરવાથી શું થાય છે? આપણી બુદ્ધિ છે શુદ્ધ થાય છે. અચ્છા, તો આ પ્રકારે દરેક વ્યક્તિએ શું કરવું જોઈએ? ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. ધારયેત છે ને, ધારયેત એટલે ધ્યાન કરવું જોઈએ. કેવી રીતે? એક એક અંગ જે છે એની ઉપર ધ્યાન કરવાનું, પછી એ જે અંગ ઉપર ધ્યાન બરાબર સ્થિર થઈ જાય પછી શું કહે છે? જ્યાં જ્યાં એ અંગ જીતાઈ જાય, અર્થાત એ અંગનું બરાબર તમને મન તમારું અહીંયા સ્થિર થઈ જાય, સ્પષ્ટ થઈ જાય, પછી એ સ્થાન જીતાઈ ગયું કહેવાય. અને પછી જીતમ જીતમ સ્થાનમ,
જેમ જેમ તમે સ્થાનને જીતતા જાઓ એમ આગળ આગળ પરમ પરમ એમ ઉપર ઉપર જે છે ભગવાનના અંગોનું ધ્યાન કરવાનું, અને પછી એ પ્રકારે બુદ્ધિ જે છે શુદ્ધ થતી જાય છે. અને એ શુદ્ધ બુદ્ધિ શું કરે છે? એ શુદ્ધ બુદ્ધિમાં જ એ પરમાત્માનું પછી જ્ઞાન થાય છે. અત્યારે શું ધ્યાન કરવાનું છે ભગવાનનું? અત્યારે આમાં જ્ઞાન નથી, આમાં ધ્યાન છે. અને એ ધ્યાન કરતા કરતા પછી બુદ્ધિ શુદ્ધ થશે ને, તો એ શુદ્ધ બુદ્ધિમાં જ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આગળ કહે છે, જો 14મા શ્લોકમાં કહે છે, યાવન્ન જાયેત પરાવરેસ્મિન યાવન્ન જાયેત પરાવરેસ્મિન. એ તો આખો છે. યાવન્ન જાયેત પરાવરેસ્મિન વિશ્વેશ્વરે દ્રષ્ટરિ ભક્તિ યોગઃ. વિશ્વેશ્વરે દ્રષ્ટરિ ભક્તિ યોગઃ. તાવત સ્થવીયઃ પુરુષસ્ય રૂપમ. તાવત સ્થવીયઃ પુરુષસ્ય રૂપમ ક્રિયાવસાને પ્રયતસ્મરેત. ક્રિયાવસાને પ્રયતસ્મરેત. યાવન્ન જાયેત પરાવરેસ્મિન. યાવન્ન જાયેત, જ્યાં સુધી જાયત એટલે જ્યાં સુધી ઉત્પન્ન ન થાય ત્યાં સુધી, જ્યાં સુધી ભગવાનમાં ભક્તિ યોગ જે છે ઉત્પન્ન ન થાય ત્યાં સુધી. પણ ભક્તિ યોગ જે છે કેમાં ઉત્પન્ન કરવાનો છે? ભગવાનમાં. કેવા ભગવાનમાં? પરાવરેસ્મિન વિશ્વેશ્વરે દ્રષ્ટરી. બહુ અઘરા શબ્દો બધા મૂકી દીધા છે. પરાવરે, પર અને અવર. પર અને અવર. અવર એટલે આ લોક, અને પર એટલે પરલોક, બ્રહ્માજી સુધીનું. પર અવર, પરાવરે. જ્યાં સુધી એ પર અવર, આ ઈશ્વર જે છે એ પર છે ને અવર પણ છે. અર્થાત જે બ્રહ્માજીથી સુધીને જે બધા દેવતાઓ જે છે એ બધા દેવતાઓ પણ ઈશ્વર જ છે. અને નીચે લોકમાં જઈએ તો મનુષ્યથી માંડીને જે સૂક્ષ્મ જીવો જે છે એ બધા જ ઈશ્વર જ છે. એટલે આ બરાબર જાણવું પડે. યાવન્ન જાયેત પરાવરેસ્મિન, એ પરમાત્માની અંદર, કે જે પરમાત્મા પર અને અવર બંને છે, એ પરાવરે, પર અવર પરમાત્માની અંદર કોણ છે? વિશ્વેશ્વરે. એ વિશ્વેશ્વર છે, અર્થાત આખા વિશ્વના ઈશ્વર છે. એવા ઈશ્વરની અંદર, એવા ઈશ્વર પાછા કેવા છે? દ્રષ્ટરી. દ્રષ્ટરી એટલે દ્રષ્ટા. દ્રષ્ટામાં. દ્રષ્ટરી એટલે દ્રષ્ટામાં. દ્રષ્ટા એટલે શું? જોનાર. આમ તો બહુ સરળ શબ્દ લાગે, પણ એ જોનાર જે છે એ જોનાર શબ્દ સરળ નથી, બહુ અઘરો શબ્દ છે. દ્રષ્ટા અને દ્રશ્ય. બરાબર છે. આપણે શું કરીએ છીએ કે દાખલા તરીકે હું એમ કહું કે હું દ્રષ્ટા છું. શેનો દ્રષ્ટા છું? આ ઘડિયાળનો હું દ્રષ્ટા છું. એટલે હું એટલે કોણ આવી ગયું પછી એમાં? હું મારી જાતને આખું શરીર માની લેતો હોઉં. પછી આપણે ધીરે ધીરે વિચાર કરીએ તો ખબર પડે કે ભાઈ હું તો આ શરીરનો દ્રષ્ટા છું. આ શરીર મને દ્રશ્ય છે અને હું એનો દ્રષ્ટા છું, જોનારો છું. અચ્છા, એટલે હું એટલે પછી એમાં કોણ આવે? હું જોનારો એટલે આપણું મન બુદ્ધિ આવે. કે મન બુદ્ધિ જોવે છે ને, દ્રષ્ટરી એટલે દ્રષ્ટા. પણ એ દ્રષ્ટા શું છે? હું મન બુદ્ધિનો પણ દ્રષ્ટા છું. મારા મનમાં સુખ થાય છે કે દુઃખ થાય છે કોને ખબર છે? મને જ ખબર છે.
મેં નિર્ણય કર્યો. કોણે નિર્ણય કર્યો? મેં જ નિર્ણય કર્યો. તો એ નિર્ણય કરનારો કોણ છે? એ સાક્ષી આત્મા છે, સર્વનો સાક્ષી છે. અને એ આત્મા જે છે એ શું છે? એ સર્વનો દ્રષ્ટા છે. એમ પરમાત્મા શું છે? સર્વનો દ્રષ્ટા છે. દ્રષ્ટા અને દ્રશ્ય, આ બધું મારા માટે દ્રશ્ય છે. શું દ્રશ્ય છે? આખું જગત દ્રશ્ય છે. મારું શરીર પણ મને દ્રશ્ય છે. માત્ર શરીર દ્રશ્ય છે નહીં, બધા મારા પ્રાણ પણ મને દ્રશ્ય છે, મારું મન પણ મને દ્રશ્ય છે, મારી બુદ્ધિ પણ મને દ્રશ્ય છે. અને જે દ્રશ્ય હોય ને એ દ્રષ્ટા ના હોય કોઈ દિવસ, અર્થાત એ હું ના હોઉં. એનો અર્થ શું થયો? કે આ જગત પણ હું નથી, આ શરીર પણ હું નથી, મન પણ હું નથી, બુદ્ધિ પણ હું નથી, હું સર્વનો દ્રષ્ટા છું. અને એ દ્રષ્ટા અર્થાત એ આત્મા. અને એ આત્મા છે ને એ જ પરમાત્મા છે. એટલે અહીં કહે છે દ્રષ્ટરી. એ પરમાત્મા શું છે? આખી સૃષ્ટિના દ્રષ્ટા છે. હું તો ખાલી કોનો દ્રષ્ટા છું? હું તો શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયોનો દ્રષ્ટા છું. પણ પરમાત્મા તો શું છે? આખી સૃષ્ટિના દ્રષ્ટા છે. એટલે એ દ્રષ્ટરી, એ જે દ્રષ્ટા જે છે, વિશ્વેશ્વરે દ્રષ્ટરી ભક્તિ યોગ. એ વ્યક્તિ જ્યારે ભક્તિ યોગ અર્થાત જે ભક્તિથી યુક્ત થાય છે, એ જે ભક્તિ યોગ જે છે, જ્યાં સુધી ન જાય, અર્થાત જ્યાં સુધી ભગવાનમાં ભક્તિ જે છે ન થાય ત્યાં સુધી ભક્તિ યોગ, વ્યક્તિના જીવનમાં જ્યાં સુધી ભક્તિ યોગ જે છે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. અચ્છા, ભક્તિ યોગ આપણે કહીએ એટલે ભક્તિ, 4 પ્રકારની ભક્તિ આપણે આની પહેલા ચર્ચા કરેલી છે ને. એટલે આપણી ભક્તિ કેવી હોવી જોઈએ? ન તો આર્તો હોવી જોઈએ, ન તો અર્થાર્થી હોવી જોઈએ, ન તો જિજ્ઞાસુ હોવા જોઈએ, પણ કેવી અંતે થવી જોઈએ? જ્ઞાની ભક્તિ. એટલે જ્યાં સુધી એ પ્રકારનો ભક્તિ યોગ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી એ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. જાયેત, જ્યાં સુધી ન જાયેત, જ્યાં સુધી ભક્તિ યોગ ન જાયેત, જ્યાં સુધી આવો ભક્તિ યોગ પ્રાપ્ત ન થાય ને ત્યાં સુધી એ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. પરાવરે અસ્મિન વિશ્વેશ્વરે દ્રષ્ટરી, એવા પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ. ત્યાં સુધી એટલે આગળ કે જો તાવત સ્થવીય, ત્યાં સુધી પુરુષસ્ય રૂપમ ક્રિયાવસાને પ્રયતઃ સ્મરેત. સ્મરેત એટલે એનું ધ્યાન કરવું જોઈએ, સ્મરણ કરવું જોઈએ. પ્રયતઃ એટલે શું? પ્રયત્નપૂર્વક. ભગવાનનું ધ્યાન એની મેળે જેને થઈ જાય ને એ તો સમાધિ કહેવાય. એની મેળે મેળે ભગવાનનું આપણે ધ્યાન ના કરી શકીએ. એ તો સમાધિમાં જે સ્થિત થઈ જતા હોય, જેને સમાધિ પણ જેને સુલભ થઈ ગઈ છે, એવી વ્યક્તિ માટે જે છે એ સિદ્ધ વ્યક્તિ કહેવાય. તો જીવે શું કરવાનું છે? જેને પ્રયત્ન કરે છે એને પ્રયત્નપૂર્વક, પ્રયતઃ સ્મરેત, પ્રયત્નપૂર્વક ભગવાનનું ધ્યાન માટે શું કરવાનું છે? પ્રયત્ન કરવાનો છે. એવું નથી કે ના બેઠા છીએ, આપણે ક્યાં કઈ કરવાની જરૂર છે, એની મેળે મેળે ભગવાનનું ધ્યાન થશે. એની મેળે મેળે કાંઈ ના થાય. એટલે પ્રયત્નપૂર્વક આપણે પ્રયત્ન કરવો પડે. બરાબર છે? જેવો આપણે પ્રયત્ન કરીએ તો શું થાય કે બીજા પ્રયત્નો છૂટી જાય. બરાબર ને? આપણે એક જગ્યાએ પ્રયત્ન કરતા હોય તો બીજા બધા પ્રયત્નો છૂટી જાય. એટલે પ્રયત્નપૂર્વક ભગવાનનું ધ્યાન કરવાનું. પણ ક્યારે ધ્યાન કરવાનું? તો કે છે ક્રિયાવસાને. ક્રિયાવસાને એટલે અવસાન એટલે પૂરું થઈ જવું, અને ક્રિયાવસાને એટલે શું? ક્રિયા પૂરી થઈ જાય ત્યારે. ક્રિયા ક્યારે પૂરી થઈ જાય? ક્રિયા પૂરી થઈ જાય એટલે શું? જે ક્રિયા કરવાની જરૂરી છે એ બધી ક્રિયાઓ પૂરી થઈ જાય પછી કઈ ક્રિયાઓ કરવાની છે? નિત્ય નૈમિતિક કર્મ. જ્યારે નિત્ય નૈમિતિક કર્મો પૂરા, એટલે આમાં શાસ્ત્રમાં શું કહે છે કે તમારે તમારા નિત્ય નૈમિતિક કર્મો જે છોડીને કંઈ કરવાનું નથી. જે હોય આજકાલ તો ઓછા લોકો નિત્ય નૈમિતિક કર્મ કરતા હોય છે, પણ નિત્ય નૈમિતિક કર્મો જે છોડીને નહીં ધ્યાન કરવાનું. પણ થાય શું કે જો તમે તમારા નિત્ય નૈમિતિક કર્મ છોડી દો ને તો શાસ્ત્રમાં એક તો એને કહ્યું છે કે પાપ લાગે, એટલે ન કરવાનું તમે કરો છો. બરાબર છે? ખરેખર પાપ ન લાગે, પણ તમારે નિત્ય નૈમિતિક કર્મો કરવા જ જોઈએ. કેમ કે એના તમે અધિકારી છો
અને એ નિત્ય કર્મ જે છે એનાથી શું થાય કે જો ન કર્યું હોય ને તો પછી મનમાં હંમેશા ક્ષોભ રહી જાય કે આજે હું રોજ ગાયત્રી સંધ્યાવંદન કરું છું પણ આજે મેં નથી કર્યું. એટલે પેલું ધ્યાનમાં બેસે ને ત્યારે એ વસ્તુ એને યાદ આવે કે મેં આજે કર્યું નથી, આજે કર્યું. તો એ ક્રિયાવસાને જ્યારે નિત્ય નૈમિત્તિક કર્મો પૂરા થઈ જાય એટલે શું થાય કે મારે કરવાનું તો એ પતી ગયું. બહેનોને હોય ને આમ ક્યારેક આમ શાંતિથી બેઠા હોય ને તો કોઈ બાજુવાળા આવીને પૂછે કેમ બેન તમે શાંતિથી બેઠા છો? બસ મારે કરવાનું હતું એ થઈ ગયું. મારે કરવાનું શું કરવાનું હતું? મારે રસોઈ કરવાની હતી, થઈ ગઈ, એટલે હું શાંતિથી બેઠી છું. એમ દરેક વ્યક્તિએ સવારના પોરમાં જે પોતાનું નિત્ય નૈમિત્તિક કર્મ જે છે એ પૂરું થઈ જાય પછી ભગવાનનું ધ્યાન કરવાનું છે. એટલે ક્યાં સુધી કરવાનું છે? યાવન્ન જાયેત પરાવરેસ્મિન વિશ્વેશ્વરે દ્રષ્ટરી ભક્તિ યોગ. જ્યાં સુધી સર્વના દ્રષ્ટા જે છે, આમાં અમુક જગ્યાએ જે છે ને એ દ્રષ્ટરી તમે કાઢી જ નાખ્યું છે. તમે જુઓ તમારું જે ગુજરાતી જે છે ને એમાં તમે જુઓ એમાં શું કર્યું ખબર છે? આ વિશ્વેશ્વર ભગવાન દ્રશ્ય નથી, દ્રષ્ટા છે. દ્રષ્ટરી, દ્રષ્ટરી એટલે સપ્તમી વિભક્તિ છે. એને બદલે એને શું કરી નાખ્યું? દ્રષ્ટા છે. દ્રષ્ટામાં આવવું જોઈએ. દ્રષ્ટરી એટલે દ્રષ્ટામાં. પણ એ દ્રષ્ટા કોણ છે? વિશ્વેશ્વર દ્રષ્ટા. દ્રષ્ટા તથા આખી સૃષ્ટિના એ દ્રષ્ટા છે. અચ્છા, જ્યાં સુધી આ વિશ્વેશ્વર ભગવાન દ્રશ્ય નથી, દ્રષ્ટા છે. સગુણ નિર્ગુણ બધા જ એના જ સ્વરૂપ છે. હવે સગુણ નિર્ગુણ એટલે શું? પરાવરે, પરાવર એ પરાવરે છે. સગુણ અને નિર્ગુણ, સગુણ નિર્ગુણ એ પરાવર ખરેખર તો નથી ખરેખર, પણ પરાવરે એટલે આ અહીંથી શરૂ કરીને બ્રહ્માજી સુધીના જે બધી આખી સૃષ્ટિ જે છે એ પરાવરની અંદર આવી જાય છે. અને તેમનામાં અનન્ય પ્રેમમય ભક્તિ યોગ ન થાય ત્યાં સુધી, અર્થાત ભક્તિ યોગ યાવત ન જાય, જ્યાં સુધી ભક્તિ યોગની પ્રાપ્તિ ન થાય. ભક્તિ યોગની પ્રાપ્તિ એટલે માત્ર ભગવાનની ભક્તિ એટલે ભગવાનનું ધ્યાન કરવું ને એ જ નહીં, પણ જ્યાં સુધી જ્ઞાન યોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. કારણ કે એની લિમિટ બતાવે છે કે અહીંયા એની લિમિટ છે. જ્યાં સુધી આ ભક્તિ યોગ ન પ્રાપ્ત થાય, અર્થાત જ્યાં સુધી, બીજા શબ્દમાં આપણે કહીએ તો જ્યાં સુધી ભગવાનમાં પ્રેમ પ્રાપ્ત ન થાય. ઘણી વખત માણસ ધ્યાન કરવા તો બેસે પણ પેલું ધ્યાન હોય ને આપણે પેલું શિબિરમાં લઈ જઈએ ને પછી સવારના બધાને ધ્યાન કરાવીએ. હવે એમાં કેટલાક લોકો એવા હોય કે સાવ નવા આવ્યા હોય, પહેલી વખત હા સ્વામીજી લઈ જાય છે એટલે આપણે જાવું છું એટલે આવ્યા હોય, પહેલી જ વાર આવ્યા હોય અને સીધે સીધું એને સવારના પોરમાં ધ્યાનમાં બેસવાનું હોય. એટલે હવે એને તો ભગવાન પ્રત્યે ઘણી વાર એવું બને કે ભગવાન પ્રત્યે પ્રીતિ પણ ના હોય. તો ભગવાન પ્રત્યે પ્રીતિ જે છે એટલે ભક્તિ યોગ, જ્યાં સુધી ભગવાન પ્રત્યે પ્રીતિ, સ્નેહ, પ્રેમ ન થાય એને પણ ભક્તિ યોગ કહે છે. ભગવાન પ્રત્યેનો પ્રેમ છે એ પણ ભક્તિ યોગ છે. તો એ કારણ કે શું કામ કહે છે ભગવાન પ્રત્યેનો પ્રેમ? આ દુનિયામાં જે છે ને સત્ય શું છે ખબર છે? આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. પોતાનો આત્મા પ્રિય છે ને એટલે જ બધું પ્રિય છે. કાંઈ પણ થાય તો માણસ શું કરે? બધું છોડી, ઘરમાં આગ લાગી હોય બરોબર છે, બધાને કહે કે ભાઈ તમને તમારા ઘરેણા પ્રિય છે? હાવ બહુ પ્રિય છે. તમને આ કબાટ ગમે છે? હાવ બહુ ગમે છે. તમારું ટીવી ગમે છે? અરે મને ટીવી તો બહુ જ ગમે છે. આ બધું ગમે છે બરોબર છે, પણ ઘરમાં આગ લાગે ત્યારે કાંઈ લેવા માણસ ઉભો રહીએ? ફટ દઈને શું થાય? ગમે એમ કરીને પોતે પોતાની જાતને બચાવી લે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. બધું ગમે તે હોય પણ બધાને છોડીને એ સૌથી પહેલા પોતાની જાતનું રક્ષણ કરવા. એ પોતાનો આત્મા જે છે ને સૌથી પ્રિય છે. કેમ? ખરેખર એ પ્રિય એટલા માટે છે કેમ કે પ્રેમ સ્વરૂપ છે અને આત્મા છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે. એટલે ભક્તિ યોગનો બીજો અર્થ એ થાય છે ખરેખર તો કે એ આત્મા અને પરમાત્મા જે પ્રિય સ્વરૂપ છે એની ભગવાનની ભક્તિ એટલે શું? ભગવાન પ્રત્યેનો પ્રેમ. શું કામ ભગવાન પ્રત્યે પ્રેમ થાય? કેમ કે મારો આત્મા છે એ ભગવાનનો આત્મા છે. ત્યારે સાચો પ્રેમ થાય, એ તો પ્રેમ ના થાય. જ્યાં સુધી હું ને ભગવાન જુદા છીએ બરોબર છે ત્યાં સુધી આપણે બધાને છોડીને જતા રહીશું. પેલા કે અહીંયા ભગવાન છે તો કે ના ના મારે ભગવાન નથી જોતા. ધ્રુવની વાર્તા આપણે જોઈ હતી ને, એ ધ્રુવજીને ભગવાન લેવા આવ્યા ત્યારે બધા ના પડતી કે અમારે ભગવાન નથી જોતા. કોઈ નહોતું જવું ભગવાન પાસે. ના ના અમને તમે જાઓ.
તો ભગવાન પ્રત્યેનો સાચો પ્રેમ જે છે ને ત્યારે જ થાય કે જ્યારે ભગવાનને આપણે આપણા પોતાના આત્મ સ્વરૂપે જોઈએ ત્યારે, તો જ સાચો પ્રેમ છે. બાકી તો બધો પ્રેમ કેવો છે, એ બધું પછી કંઈક થાય ને તો પછી ભગવાનને છોડી દે. એ પેલા ઘણા ભગવાનની ભક્તિ કરતા હોય ને એ કે હવે તો મેં ભગવાનની ભક્તિ મૂકી દીધી. કેમ? કાંઈ નહીં, હું ભગવાનની આટલી ભક્તિ કરું છું તોય મારા હસબન્ડ છે એ ગુજરી ગયા. એ પણ હસબન્ડ ગુજરી ગયા એટલો અર્થ કે ભગવાનની ભક્તિ કરે તારા હસબન્ડ કોઈ દિવસ ગુજરે જ નહીં, મરે જ નહીં કોઈ દિવસ કોઈ માણસ દુનિયામાં. એવું નથી. કાંઈ પણ આપણું હિત પણ થાય. આપણે ભગવાનની ભક્તિ કરતા હોય ને તો જીવનમાં દુઃખે આવે. એવું નથી કે મૃત્યુ જ આવે, પણ અનેક પ્રકારની દુઃખજનક પરિસ્થિતિ આવવાની જ છે. એટલે કે હવે તો જો ભગવાને મારા પતિનું ધ્યાન જ ન રાખ્યું એટલે હવે હું ભગવાનની ભક્તિ છોડી દીધી. રોજ માળા કરતા હતા, મૂકી દીધી. કેમ? ભગવાનની ભક્તિ છૂટી ગઈ. તો એ સાચી ભક્તિ નથી. સાચી ભક્તિ એ છે કે ભગવાનને હું અત્યંત પ્રિય, એટલે મારા પ્રાણરૂપ જ્યારે હું જોઉં, મારા પોતાના સ્વરૂપ, એ સાચો ભક્તિયોગ છે. એવો ભક્તિયોગ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય, યાવત ન જાયેત ભક્તિ યોગ, જ્યાં સુધી આવો ભક્તિયોગ પ્રાપ્ત ન થાય ને ત્યાં સુધી તાવત સ્થવીય પુરુષસ્ય રૂપમ ક્રિયાવસાને પ્રયતઃ સ્મરેત. પ્રયત્નપૂર્વક પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ. કોણે? પુરુષસ્ય રૂપમ. એ પ્રકારે એ પરમાત્માના રૂપનું જે છે એ નિયમિતપણે, અહીંયા શું કહે છે? ક્રિયાવસાને પ્રયતઃ. પ્રયત્નપૂર્વક રોજ, નિયમિતપણે રોજ એ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. કે તો આ પ્રકારે ભગવાનનું ધ્યાન કરવાનું. શું કામે કરવાનું છે? ભક્તિ યોગ શું છે? ભક્તિ યોગનો અર્થ એવો નથી કે ભગવાન મારાથી જુદા છે ત્યાં સુધી. એટલે ભગવાન જુદા હોય તો પછી ધ્યાન પણ જતું રહે, ભગવાન પ્રત્યેનો પ્રેમ પણ જતો રહે. જો ભગવાન પ્રત્યેનો પ્રેમ જતો રહે ને તો એ સાચો ભક્તિ યોગ કહેવાય. એટલે આપણે ગીતાજીની અંદર ભગવાને બહુ સ્પષ્ટતા કરી દીધી છે કે ભાઈ મારી ભક્તિ કરનારા ઘણાય છે, પણ અહીંયા બધા આવા છે. કેવા છે? કાં તો મુશ્કેલી આવી છે, કાં તો કંઈક એને જોઈ છે, કાં તો કંઈક એને જાણવું છે એટલે મારી પાસે આવે છે. બાકી બીજા જે કોણ છે? બાકી જે વૈદાઈ જ્ઞાની તું આત્મૈવ મે મતમ. જ્ઞાની તો મારો આત્મા છે. કેમ? એ મને કોઈ દિવસ છોડતો જ નથી. ક્યાંથી છૂટે? એનો આત્મા જ પરમાત્મા છે, તો એ છૂટે કેવી રીતે? એટલે ભગવાનની ભક્તિ જે છે ક્યારેય છૂટે નહીં. ઓકે, આ પ્રકારની જે ભક્તિ જે છે એ સાચી ભક્તિ છે. અને એ પ્રયત્નપૂર્વક વ્યક્તિએ જ્યાં સુધી આવો ભક્તિ યોગ પ્રાપ્ત ન થાય ને ત્યાં સુધી એ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. ઓકે, હજુ આવે છે 15મા શ્લોકમાં પણ આવે છે. અમુક જગ્યાએ જે છે એ ટ્રાન્સલેશનમાં એ લોકોને તકલીફ થાય છે, સરખું ટ્રાન્સલેશન પણ નથી કર્યું હતું. ઓકે, જોઈએ 15મો શ્લોક. સ્થિરમ સુખમ ચાસનમાશ્રિતો યતિઃ સ્થિરમ સુખમ ચાસનમાશ્રિતો યતિઃ યદા જિહાસુરિમમંગલોકમ યદા જિહાસુરિમમંગલોકમ યદા જિહાસુરિમમંગલોકમ કાલે ચ દેશે ચ ન મનો ન સજ્જેત કાલે ચ દેશે ચ મનો ન સજ્જયેત પ્રાણાન યચ્છેન મનસા જિતાસુઃ પ્રાણાન યચ્છેન મનસા જિતાસુઃ. આગળ સુખદેવજી મહારાજ રાજાને કહે છે આપણે ભૂલી ન જાય એટલા માટે પાછા યાદ કરી દે છે અંગ. જો આમાં એક અંગ શબ્દ છે. યદા જિહાસુઃ ઇમમ અંગ લોકમ. અંગ, અંગ શબ્દ જે છે ને એ પરીક્ષિત રાજા માટે વપરાયેલો છે. હે અંગ, હે પરીક્ષિત રાજા, હે રાજન, શું કહે છે? સ્થિરમ સુખમ ચ આસનમ આશ્રિતઃ યતિઃ.
આસન જે છે એ કેવું હોવું જોઈએ? પતંજલિ યોગમાં જે કહ્યું છે પ્રમાણે પતંજલિ યોગમાં આ સૂત્ર છે, પતંજલિ યોગનું સૂત્ર છે, સુખમ સ્થિરમ આસનમ. સ્થિરમ સુખમ આસનમ. આસન કેવું હોવું જોઈએ કે તમારું જે આસનમાં સુખપૂર્વક તમે લાંબો સમય બેસી શકો એને કહેવાય આસન. એ આસન તમારે રાખવું જોઈએ. એટલે કે જે સ્થિરમ સુખમ ચ આસનમ આશ્રિત યતિહિ. યતિહિ એટલે યોગી, પ્રયત્ન કરનારો, યતન કરનારો જે છે એને કહેવાય યોગી. યોગીનો અર્થ એવો નહીં કે પછી ઘર બાર છોડી નીકળી જાવ એ જ યોગી છે. જે પ્રયત્ન કરે છે બધા યોગી છે. તો આવા બધા જે યોગીઓ છે એને શું કરે, એને શું કરવાનું છે? સ્થિરમ સુખમ ચ આસનમ આશ્રિત. આવા જે આસનમાં સુખપૂર્વક લાંબો સમય બેસી શકાય એવા આસનને સિદ્ધ કરીને, એવા આસનમાં બેસીને આશ્રિત એને આશ્રિત થઈને યદા જિહાસુ ઇમમ અંગલોકમ. યદા એટલે જ્યારે, જિહાસુહુ, જિહાસુહુ એટલે શું? જ્યારે અસુ, અસુ એટલે પ્રાણ, જિહાસુહુ એટલે જે પ્રાણ છોડવાની ઈચ્છા વાળા, જેની ઈચ્છા છે કે હવે મારે પ્રાણ છોડી દેવા છે, અથવા તો જેવું એવું જાણે છે કે હવે મારું મૃત્યુ નક્કી, હવે નક્કી નજીક આવી ગયું છે, એટલે એવાને કહેવાય જિહાસુહુ. અસુ, અસુ એટલે પ્રાણ થાય, અને જિહાસુ એટલે જેને પ્રાણ ત્યાગવાનો સમય જેનો આવી ગયો છે એવા જિહાસુહુ. યદા જિહાસુહુ, શું કે છે? યદા જિહાસુહુ ઇમમ અંગલોકમ. હે અંગ, ઇમમ લોકમ, ઇમમ એટલે આ લોકને છોડવાની ઈચ્છા વાળા. અર્થાત આ લોકને છોડો એટલે એમ કે કેમ તમે ક્યાં જાઓ છો? ના એટલે હું તો જાઉં છું, પરલોકમાં જાઉં છું એમ. કે પરલોકમાં જાઉં છું એનો અર્થ શું થયો? એવું નથી કે આપણે ચક્કર મારીને પાછા આવવું છે. હમણાં તમે બેસો, હું થોડીક વાર ચક્કર મારીને આવું પાછો એમ. ઘણી વાર લોકો એવું કહે કે ભાઈ ક્યાં જાઓ છો તમે? કાંઈ નહીં, હું જરાક અહીંયા હવે સાણંદ જાઉં છું, હમણાં પાછો આવું છું. અમદાવાદથી સાણંદ સાવ નજીક છે, બરાબર? તો માણસ જઈને હમણાં પાછો આવી જાય ને એમ. તો એ શું છે? એ જિહાસુ ના કહેવાય ને, એને જિહાસુ, આમ તો જિહાસુનો અર્થ છોડવાની ઈચ્છા વાળો, બરોબર? પણ છોડવાની ઈચ્છા વાળો, પણ શું છોડવાની ઈચ્છા વાળો છે? અસુ જિહાસુ, જિહાદ. અસુ, અસુ એટલે પ્રાણ, એટલે જે પ્રાણને છોડવાની ઈચ્છા વાળો, ઇમમ લોકમ, આ લોકને છોડવાની ઈચ્છા વાળો છે. આ લોકને છોડવાની ઈચ્છા વાળો કોણ હોય? જેને હવે ખબર પડી કે હવે મારું મૃત્યુ નજીક આવી ગયું છે. બસ હવે ઘણીવાર લોકો હોય ને, ઘણા લોકો એવા હોય છે કે સાવ મૃત્યુ નજીક આવી જાય ને એટલે એને ખબર પડી જાય કે હવે મારું મૃત્યુ થશે. એટલે ઘરનાને કહી દે કે આમાંથી હવે હું બચું એવું લાગતું નથી, હવે હું આમાંથી પાછો નહીં આવું. તો એને કહેવાય જિહાસુ. કહું છે ઇમમ લોકમ જિહાસુ. જિહાસુ એટલે આમ તો છોડવાની ઈચ્છા વાળા, બરોબર? પણ શું છોડવાની ઈચ્છા વાળા? ઇમમ લોકમ જિહાસુ, આ લોક છોડવાની ઈચ્છા વાળા. એટલે આ લોક કોણ છોડે? પેલા સિદ્ધ મહાત્મા હોય ને, એ તો આ લોક છોડીને સ્વર્ગાદી લોકમાં જઈને પાછા આવે, બરાબર છે? તો એ આ લોકની છોડવાની ઈચ્છા વાળા, અર્થાત એને મૃત્યુની નજીક નથી. પણ જે જીવાત્મા જે છે, એ વ્યક્તિ જે છે, જે જીવ જે છે, એ જ્યારે એનું મૃત્યુ નજીક આવે છે ત્યારે યદા જિહાસુ ઇમમ લોકમ, આ લોકમ જિહાસુ એટલે આ લોક છોડવાની ઈચ્છા વાળા એને શું કરવાનું છે? જ્યારે મૃત્યુ નજીક આવે ને ત્યારે શું કરવાનું? સ્થિરમ સુખમ આસનમ આશ્રિત. એને પોતાના સ્થિર આસનમાં બેસી જવું જોઈએ. અચ્છા, અને પછી શું કરવાનું? કાલે ચ દેશે ચ મનો ન સજ્જયેત. દેશ, કાળ અને મન ન સજ્જયેત, એની સાથે એને આસક્ત ના થવું. અર્થાત શું છોડી દેવાનો? દેશ છોડી દેવાનો, કાળ છોડી દેવાનો, અને મનને પણ છોડી દેવાનું. તો કેવી રીતે દેશ કાળ ને મન છૂટી જાય? દેશ કાળ ને મન છૂટી જાય એટલે શું? હવે આ જગતમાં જે છે, દેશ છોડી દેવો એટલે શું? દેશ અને એમાંથી મન છોડી દેવું એટલે શું? આ જગતના પદાર્થોમાંથી મન છોડી દેવાનું. દેશે કાલે ચ દેશે ચ મનો ન સજ્જયેત, એટલે દેશ કે કાળમાં હવે એમાં મન લગાડવું નહીં. આ દેશમાં એટલે શું? આ જગતમાં. આ જગતમાં હવે મન ન લગાડવું. પછી કહે છે કાલે, કાળમાં મન ન લગાડવું એટલે શું?
એ દિવસ છે કે રાત છે, સવાર છે કે સાંજ છે, એમાં મન ન લગાડવું કે ભાઈ હવે સવાર થઈ કે આમ છે ને તેમ છે ને, સાંજ પડી તો કે હવે આમ છે ને તેમ છે ને. સાંજ પડે ને એટલે પેલા આમ લોકો કે ભાઈ હવે સાંજ પડી ગઈ, આમ કરો, ચાલો સાંજ પડી ગઈ તો કે હાલો હવે જવાનું છે. તો એ મનમાં માણસને સંકલ્પ વિકલ્પ થતા હોય. એ દિવસ હોય કે રાત હોય, જે છે તે હવે એમાં ન સજ્જાય. પેલા કે ના ના પણ હવે કે રાત હોય તો પછી ભગવાનનું ધ્યાન કેમ કરવું? એવું દિવસ ને રાત તમે છોડો, ભગવાનનું ધ્યાન કરો. તો કેમ કે હવે તમે આ લોક છોડવાની તૈયારી કરો છો એટલા માટે. તો એણે દિવસ રાત પણ જોવાના નહીં, દેશ પણ ના જોવો કે હું ક્યાં છું, કઈ જગ્યાએ છું, ગામમાં છું કે ક્યાં બીજે છું. જે જગ્યા છે ત્યાં હવે એને ખબર પડી ગઈ કે બસ હવે મારું મૃત્યુ નક્કી આવી થઈ ગયું છે, હવે નજીકમાં જ છે. એટલે એને એવો ન વિચાર કરવો કે કોઈ દેશકાળનો વિચાર ના કરવો. ન મનઃ ન સજ્જયેત, મનમાં પણ આસક્તિ ન રાખવી. કેમ? ઘણી વખત માણસના મનમાં મૃત્યુ નજીક આવે ને, એમ જે લોકો જે સાધકો ના હોય, જે યોગી નથી, એ બધા લોકોના મનમાં શું થાય ખબર છે? ઘણી બધી છે ને એની ઈચ્છાઓ થાય. એવું સાંભળ્યું છે કે ઘણા ગામમાં હોય ને ક્યાંક એવું થાય કે માજી છે ને તો આમ હાવ મરવાની અણી ઉપર હોય ને, બધા લોકો ભેગા થઈ ગયા કે બસ હવે માજી ગયા, પણ હજુ એનો જીવ ન જાતો હોય. એટલે પૂછે કે માજી કાંઈ ઈચ્છા છે તમારી, કંઈ ખાવું છે, શીરો ખાવો છે? તો કે હા શીરો ખાવો છે. હા એટલે પછી તાત્કાલિક એને શીરો બનાવીને ખવડાવે, એને શીરો ખવડાવે, એને શીરો ખાવાની ઈચ્છા થઈ. એ શીરો ખાય અને મનને શાંતિ દે, હા મેં શીરો ખાઈ લીધો, જય શ્રી કૃષ્ણ, ગયા. માજી શું છે તમારી ઈચ્છા છે? કે ના 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 ના, એનો દીકરાનો દીકરો હોય ને કંઈક આવતો હોય રસ્તામાં હોય, એ પેલો આવે છે ને એની રાહ જોઉં છું, અને એનો પૌત્ર આવી જાય ને એનું મોઢું જુએ ને. એટલે મૃત્યુ સમયે ઘણા લોકોને બીજી ઘણી બધી ઈચ્છાઓ હોય છે. પછી એમાં ઈચ્છા હોય એટલે એમાં આસક્તિ હોય, પૈસામાં આસક્તિ રહી ગઈ હોય, આ બધી આસક્તિના કેન્દ્રો છે. સાવ પથારી વસ હોય ને તોય વહુને કે વહુ બેટા જરાક જોતો લા ડબ્બામાં કળા બરાબર પડ્યા છે ને. ઘઉંના ડબ્બામાં કળા રાખ્યા હોય સોનાના સંતાડીને. કે પેલાના જમાનામાં બેંક એવું કંઈ હતું નહીં, એટલે ક્યાંક આડાવડા સંતાડીને રાખે કે ડબ્બામાં કળા રાખ્યા છે, બરાબર છે ને? હવે માજી તમારો જવાનો સમય થયો છે, હવે તમારે સોનાના કળામાં હું જીવ નાખવો છે. એટલે આ માણસનું મન જે છે ને એ મૃત્યુ સમયે એને ઘણી બધી જગ્યાએ એને આસક્તિ હોય છે, એનું મન આસક્ત હોય છે. દીકરામાં હોય, પૌત્રમાં હોય, દીકરીમાં હોય કે બીજે ક્યાંય વસ્તુમાં હોય, કે ક્યાંય કોઈ પણ પ્રકારની આસક્તિ ન રાખવી. કોણે આસક્તિ ન રાખવી? જેને મૃત્યુ નજીક આવી ગયું છે ને એને. મનઃ ન સજ્જયેત, તો શું કરવાનું એને? પ્રાણાન નિયચ્છેત મનસા જીતાસુહુ. એને પ્રાણાન નિયચ્છેત, નિયચ્છેદ એટલે નિયમન કરવું. પ્રાણાન નિયચ્છેદ એટલે પ્રાણ ઉપર નિયમન કરી દેવાનું, અર્થાત પ્રાણને પોતાના કાબુમાં લઈ લેવાનો. અને શું કરવાનું? મનસા જીતાસુહુ. આ બહુ અઘરો શબ્દ છે. લગભગ મેં જોયું તો આમાં કોઈ જગ્યાએ સરખું ટ્રાન્સલેશન જ નથી. બે ચાર જગ્યાએ મેં પ્રયત્ન કર્યો, ઘણી જગ્યાએ ઘણા લોકોને આમ પોતાની રીતે પ્રયત્ન તો બધાએ કર્યો હોય ટ્રાન્સલેશન કરવાનો, પણ એ ટ્રાન્સલેશન એવું હોવું જોઈએ કે જેનો મેળ ખાતો હોવો જોઈએ વાક્યની સાથે. જો આગળ એવું કે છે પ્રાણાન નિયચ્છેત. જો પ્રાણાન નિયચ્છેત એટલે શું? પ્રાણ ઉપર નિયમન કરવું જોઈએ. પછી જીતાસુહુ નો અર્થ શું થાય ખબર છે? જેણે પ્રાણ ઉપર નિયમન કર્યું છે તેને. પણ તો પછી પ્રાણ ઉપર નિયમન કરવાનો પ્રશ્ન ક્યાં યાર? જ્યારે એક વખત કહી દીધું કે પ્રાણ ઉપર નિયમન કરવું જોઈએ, તો પછી પાછું મનસા જીતાસુહુ કેમ કેવું જોઈએ? મન વડે જે છે જીતાસુહુ, મન વડે જે છે ને એ પ્રાણનું નિયમન ના થાય ક્યારે. મનસા છે એટલે તૃતીય વિભક્તિ છે, મન વડે. તો મન વડે કેવી રીતે થાય? તો જીત અસુહુ. અસુ જે છે, અસુનો અર્થ ખરેખર પ્રાણ થાય છે, પણ સંસ્કૃત ભાષા છે ને એમાં ઘણા અર્થ થતા હોય છે. એમાં જીત અસુહુ, અસુ એટલે એક શબ્દ છે શોક છે, દુઃખ છે.
મન વડે તમે પ્રાણને કાબુમાં ના કરી શકો, પણ મન વડે તમે દુઃખ અને શોકને જીતી શકો. કેમ કે દુઃખ અને શોક જે છે એની મનમાં જ થાય છે. એટલે મન વડે દુઃખ જે છે, મનમાં દુઃખ થતું હોય ને માણસને, તો એ મનમાં કોઈ પણ પ્રકારનો શોક જે છે, દુઃખ છે, શોક જે છે, એને તિલાંજલિ આપી દેવી જોઈએ. મનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ કે શોક જે છે એ મન વડે એ બધાને છોડી દેવું જોઈએ. જીત એટલે જેણે આ શોક અને દુઃખ ઉપર, અર્થાત જેણે પોતાના શોક દુઃખ ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે, એવા જીતા અસુહુ. કેવી રીતે? મનસા. મનને સ્થિર કરવાથી શું થાય? એ દુઃખ અને શોક જે છે ને એની ઉપર વિજય પ્રાપ્ત થાય છે. એનીવે મેં જોયું ઘણી જગ્યાએ, મને જ આમ બેસતું નહોતું. મેં તો આવું કેવી રીતે થાય? એક વખત અહીંયા આગળ કીધું કે પ્રાણ ઉપર નિયમન કરવું જોઈએ, પછી વળી જેણે પ્રાણ ઉપર નિયમન કર્યું છે તેણે, તો પછી કેવું ના જોઈએ કે જેણે પ્રાણ ઉપર નિયમન કર્યું છે તો પ્રાણ ઉપર નિયમન કરવાનું કહેવાય નહીં. એટલે અહીંયા કહ્યું છે પ્રાણાન નિયત છે, પ્રાણ ઉપર નિયમન કરવાનું. મનસા જીતાસુહુ, મન વડે આ દુઃખ અને શોક ઉપર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. તો આ પ્રકારે અહીંયા કેમ કે આ અહીંયા એવું કહે છે કે કીધું ને હે રાજન કહીને કહ્યું ને પરીક્ષિત રાજા, હે રાજન. શું કામે કેવું? કેમ કે પરીક્ષિત રાજા પાસે હવે 7 જ દિવસ છે. એટલે એને કહ્યું કે જેનું મૃત્યુ નજીક આવી ગયું છે, જે જાણે છે કે મારું મૃત્યુ નજીક આવી ગયું છે, એને આ પ્રકારે શું કરવું જોઈએ? એ છેવટે મનમાંથી દુઃખ અને શોક નિવારણ કરવું જોઈએ. અને મનમાંથી દુઃખ અને શોકનું નિવારણ માત્ર ને માત્ર જ્ઞાનથી જ થાય, બીજા કોઈ વડે ના થાય. એનીવે બીજી ચર્ચા હવે આવે છે, આપણે આવતીકાલે જોઈશું. સમય થઈ ગયો છે. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.